સમગ્ર ભારત દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મદિવસ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2004ની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે તાપી જિલ્લામાં આ ઉજવણી નિમિત્તે વ્યારા અને સોનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત ધારાસભ્ય મોહનભાઈ કોકણી, ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિત સહિત ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહ, નિવાસી અધિકારી આર બોરડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ સહિત વ્યારા સોનગઢ નગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ સહિત સફાઈ કર્મીઓના શ્રમદાન થકી વ્યારાના નવા બસ સ્ટેશનની આસપાસની જગ્યાને સ્વચ્છ બનાવી હતી। આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ તાપી જિલ્લા વાસીઓને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2014ની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા હી સેવા અભિયાનને આગળ ધપાવવા 31 ઓક્ટોબર સુધી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે સૌએ આ અભિયાનને પોતાના રોજિંદા જીવનમાં ઉતારી તાપી જિલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ બનાવવામાં ભાગીદાર થવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વચ્છ કરેલ જગાએ એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કર્યું હતું। સેવા હી સ્વચ્છતા હી અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર હિન્દુસ્તાનમાં કરવામાં આવી રહ્યો છે। તે જ રીતે આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા ગામે આજે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। આ જે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ છે એમાં 3 મહાન વિભૂતિના જન્મદિવસો આવે છે। એમાં સૌપ્રથમ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 17 સપ્ટેમ્બરના દિવસે એમનો જન્મદિવસ હતો। 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજી જન્મજયંતિ હતી અને 31 તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં સફાઈ અભિયાન ચાલુ રાખવામાં આવેલ છે અને હવે ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી તેથી આગળ વધીને એમ કહે છે હરરોજ મહાસફાઈ અભિયાન આપણે દરેક વિસ્તારોની અંદર કરવું જોઈએ અને સ્વસ્થ માટે આપણે બધાએ મહેનત કરવી જોઈએ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક નીમ છે, જ્યારે 14માં વડાપ્રધાન બન્યા 2014માં, ત્યારે આપણા ભારત દેશની આર્થિક ઇકોનોમી 11મી સ્થિતિ પર હતી। કઈ સ્થિતિ પર હતી? 11। અને આજે નરેન્દ્રભાઈ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે આપણી સ્થિતિ ઇકોનોમીમાં જોવા જઈએ તો 5મા નંબર પર છે અને મને કહેતા આનંદ થાય કે 29 સુધીમાં ભારત દેશ એ 3જા નંબરની વિશ્વની સૌથી મોટી શક્તિ